મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજ્યના ખેડૂતોને રૂપિયા આપીને ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિવાદ થયો। ટેકાના ભાવે ખરીદી કર્યા પછી વેરહાઉસમાં મગફળી રિજેક્ટ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વેરહાઉસમાં રીગ્રેડિંગમાં મગફળી રિજેક્ટ થયું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે। વેરહાઉસમાં રીગ્રેડિંગમાં મગફળી રિજેક્ટ થયું હોવાનો ખેડૂતે આરોપ લગાવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ટેકાના ભાવે ખરીદીમાં ફરી એક વખત વિવાદ ઉભો થયો। વેરહાઉસમાં મગફળી રિજેક્ટ થતી હોવાનો ખેડૂતો સતત આક્ષેપ કરી રહ્યા છે। હવે આ પ્રકારની બનાવો સતત વધી રહ્યા છે। અધિકારી પર પણ પૈસા પડાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। અધિકારીએ ખેડૂતોના આક્ષેપો ફગાવ્યા છે। રીગ્રેડિંગ અધિકારીએ ખેડૂતોએ લગાવેલા આક્ષેપોને ફગાવ્યા। 4% સુધીની ડેમેજ મગફળી પાસ થઈ હોવાનો અધિકારીએ દાવો વ્યક્ત કર્યો છે। 8%થી વધુ ડેમેજ થયેલી મગફળી જ રીગ્રેડિંગમાં રિજેક્ટ થયું હોવાનો અધિકારીએ પણ દાવો કર્યો છે। મગફળીના વિવાદ વચ્ચે ટેકાના ભાવે મગફળીની ખરીદી જ હવે બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતના મગફળી ખરીદ કેન્દ્રની અંદર અમે મગફળી લાવેલા હતા। મગફળી અમારી અહીંયા પાસ થઈ ગયેલી, બધી રીતે ચકાસણી કરીને પાસ થઈ ગઈ। અમારા વાહનો અમે લઈને ચાલ્યા ગયા, અહીંયા વજન થઈ ગયો, બધું થઈ ગયું। પાછળથી અમને જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે। જે અહીંથી મગફળીનો વજન થઈ ગયો અને વેરહાઉસમાં લઈ ગયા, ત્યાં વેરહાઉસમાંથી મગફળી રિજેક્ટ કરવામાં આવી છે। નાફેડ દ્વારા જે મગફળી ખરીદી કરવામાં આવે છે, સ્થળ ઉપરથી પૂરતી ખરાઈ કરી અને ખરીદી કરી અને જે ગોડાઉનમાં મોકલવામાં આવે છે, ત્યારે ત્યાંની જે ગ્રેડર એજન્સી છે, ગ્રેડર એજન્સીના અધિકારીઓ દ્વારા ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવે છે। એની પાછળનું એકમાત્ર કારણ હોય એવું અમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો આવા અધિકારીઓનો હેતુ હોય એવું લાગે છે। જ્યારે ખરી હકીકતે જોઈએ તો સ્થળ ઉપરથી જે ખેડૂતોનો માલ ખરીદ કરવામાં આવે છે એ સંપૂર્ણ ચકાસણી કરી અને ગાડીઓ ભરીને જ્યારે પેકિંગ કરીને મોકલવામાં આવે છે, ત્યારે આ ગ્રેડર અધિકારીઓ આખી ગાડીમાંથી 1-2 બારદાન ઉતારી અને આખી ગાડીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે। રિજેક્શનનું કારણ એવું છે કે ત્યાં આગળ કદાચ એને બોરી સારી આવી હોય હાથમાં અને સેમ્પલ બરાબર કર્યું હોય, પણ અહીંયા આવીને કદાચ ઈ બોરી અમારા હાથમાં આવી હોય કે એમાં નબળો માલ આવ્યો હોય, બરાબર છે, એનું કારણ રિજેક્શન હોઈ શકે। બાકી અત્યારે તો એવો કોઈ હાલમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર છે, અને રિજેક્ટ થઈ નથી, ગાડીઓ ઉતારવાની ચાલુ છે। ખરીદ કેન્દ્ર છે એ પણ બંધ રાખવામાં આવ્યું છે, કારણ એ કદાચ ટ્રાન્સપોર્ટેશન હિસાબે ટૂંકમાં વધારે વાહન ન મળતા હોય એના હિસાબે ખરીદ કેન્દ્ર બંધ રહે છે, એવું નથી કે અમારા હિસાબે બંધ રહે છે। હાલ તો અધિકારીઓ પર પૈસા પડાવવાના આરોપ ખેડૂતોએ લગાવ્યા છે। અધિકારીએ ખેડૂતોના આક્ષેપ સામે ફગાવ્યા છે। 4% સુધીની ડેમેજ મગફળી પાસ થઈ ગઈ હોવાનો અધિકારીએ દાવો કર્યો છે।